સીમા દર્શન ચાલુ થઈ ગયું છે, આજના દિવસથી જ ચાલુ થયું છે. સો વી આર રીલી લકી કે જવા મળશે. એન્ડ હી વોઝ ઓલ્સો એક્સાઇટેડ, રીલી એક્સાઇટેડ કે 10 મહિના પછી આજે ચાલુ થયું છે. એન્ડ વી આર હેપી ઓલ્સો. બરાબર, અહીંયા મારે ટ્રીપ 0 કરી દઉં પહેલાં. આજે અમે એક મસ્ત નવી નાનચીક રાઈડ ઉપર જઈ રહ્યા છીએ. તો અમે અમારી એકદમ નવી ફ્રેશ રાઈડ પર જઈ રહ્યા છીએ. સવારમાં વહેલા નીકળી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ. આજે છે વેરી મેમોરેબલ ડે ફોર અસ. ટુડે ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે. સો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ યુ ઓલ એન્ડ અસ ઓલ્સો. તો બસ રોકી લો. પેટ્રોલ ભરાઈ લીધું ભાઈ. હવે ધમધોકાર ગાડી જશે આપણી, એટલે આરામથી જવાનું છે, દોડાવવાનું નથી. બાબુ બીબી મારા વિડીયો જોવે છે, મારા પેરેન્ટ્સ વિડીયો જોવે છે મારા. એ પછી મને બોલશે જ્યારે વિડીયો જોશે ત્યારે. તો ભાઈ શી ઇઝ બેક. આજે એમને આપણે ગમે તેમ કરીને લઈને આવ્યા છીએ. શી વોઝ ગોઈંગ ટુ ગેટ બિઝી ટુડે, બટ ના, આજે એમને મેળ પાડી દીધો ગમે તેમ કરીને. આપણે એક ભાઈબંધ છે, હજુ સુધી કંઈ કીધું નથી એણે. મિહિર નામ છે છોકરાનું. બહુ ત્રાસ આવે છોકરો. હા ના તમે જપો જરા, પછી જુઓ એવું કે કરે છે. એટલે સનરાઈઝ થઈ ગયો છે ભાઈ, એવું લાગે છે કે સનલાઇટ પ્રોપર આવી રહી છે હવે. અને અમારે બી ઘરેથી નીકળે હવે ઓલમોસ્ટ કલાક જેવું થવા આવ્યું છે. અમે 37 કિલોમીટર પહોંચ્યા છીએ હજુ. સો ફાર સો ગુડ, મજા આવી રહી છે ભાઈ. હા, જો નેશનલ ફ્લેગ મસ્ત દેખાય. રોડ અત્યાર સુધી સારો મળ્યો છે, કોઈ પ્રોબ્લેમ લાગી નથી અમને. તો આઈ હોપ આઈ વોઝ ડ્રાઇવિંગ ક્રોસ્ડ 95 કિલોમીટર્સ. 95 કિલોમીટર ચલાવી લીધું. હવે બ્રેક લઈ રહ્યા છીએ અમે. લાઈક અહીંયા રાધનપુર હાઈવે પર જ છે. ઇટ ઇઝ અ સ્મોલ સ્પોટ. તો ભાઈ અત્યારે 7:30 વાગી જઈ જાઓ. કેટલું બાકી છે? 137 કિલોમીટર બાકી છે અહીંયાથી. હવે મસ્ત બ્રેક લેવા બેઠા છીએ. એમને એમાં યુટ્યુબમાં જોવા દેજો કે પછી આવડે રહેવા દો. હા, હાઈવે જશે સુરતથી. અમે ત્યાંથી આવ્યા. આમ આગળ જવાનું છે. અહીંયાથી પાટણ હવે થોડુંક જ છે. બીજા 2 જણની છે ભાઈ, અમારી સાથે નથી. રેન્ડમલી મળી. સુફર શું ગુડ. અમે કોફી ઓર્ડર કરી છે અને ટીકડીવાળા ભજીયા ઓર્ડર કરે. આજે તો બહુ ટાઈમે આવ્યા. કેવું લાગે એવી બે બૂટમાં? કેવું લાગે? સારું છે ભાઈ, કોઈ પ્રોબ્લેમ નહીં. ફાવે જ? નાઈસ, ગુડ દેન. ભાઈ કોફી આવી ગઈ છે આપણી. સરસ છે ભાઈ, મને મસ્ત. અને આજે ભજીયા હવે છે મસ્ત, ડિસન્ટ, બટ કોફી ઇઝ ગુડ. ભાઈ મસ્ત બ્રેક લઈ લીધો ને ફરી પાયા રોડ પર આવી ગયા આપણે. અને પેલા જે બાઇક હતું આપણે આગળ છે એ લોકો પણ નડાબેટ જાય છે ને બીજા ખાસા બધા બાઇકર્સ નડાબેટ જાય છે. બહુ બધા રસ્તામાં જોયા. તો મને લાગે ત્યાં બહુ બધા લોકો મળશે અમને, ત્યાં મજા આવશે. તો જે ભાઈબંધો આજે નહીં આવ્યા એ લોકોએ મિસ કર્યું થોડું ઘણું. ભાઈ અમે તો ઇવેન્ચ્યુઅલી કોઈ ગ્રુપના પાર્ટ બની ગયા છીએ. કંઈ કે કાજુ બધું ગ્રુપ રાઈડ જઈ રહી છે અને હવે એમાં પાર્ટ લઈ લીધો લાગે છે. કે અમે અમારી ધૂનમાં જતા હતા, આ લોકો આવી ગયા છે. બટ મસ્ત મજા આવે છે. ખાસા બધા લોકો છે. એવી કદાચ ઓલમોસ્ટ 20 જેવા લોકો હશે કદાચ. આ બધા અમદાવાદથી જ આવ્યા છે અને બધા નડાબેટ જ જાય છે. મસ્ત મજા આવે છે ભાઈ. કેવું લોકોએ મિસ કર્યું આ.
પાણી પીવો ભાઈ, પાણી પીવો ભાઈ. તો રાધનપુરથી સેજ એક લેફ્ટ માર લીધો. ત્યાં આ જે રોડ છે એ રાધનપુરથી આવે છે. અહીંયાથી બસ એક રાઈટ મારીને આ રોડ પર આગળ જવાનું છે અમારે હવે. અને અહીંયાથી 70 કિલોમીટર બાકી છે. બસ એક વોટર બ્રેક લીધો છે અમે, પાણી પીએ પછી પાછા રોડ ઉપર નીકળી. આપો કેવું ચાલે છે? મજા આવે છે? મજા આવી ગઈ. શું કહે છે? રૂટ સરસ છે. ભાવે છે? અહીંયા જલ્દી લાઈન પડી જવાની આ બધું. હા, એ તો ભાઈ બ્રેકિંગ થઈ જશે ને આખું. માં જો મસ્ત મસ્ત મજા આવી રહી છે બાઇક ચલાવવાની. વેધર બહુ જ મસ્ત છે અને વરસાદ નથી. જો તડકો છે અને મેં ફોરકાસ્ટ ચેક કર્યું હતું ગઈકાલે. આજે વરસાદ ઓછો છે આ એરિયામાં, સો મજા આવશે ત્યાં જઈને. ત્યાં ઊભા છીએ, ભાઈ બંધો મળ્યા છે. તમે આ ગામના જ છો? ભાભા એટલે થોડું અહીંયાથી આગળ છે. હા, આવી ફરવા આયા લાગે છે. અમે અહીંયા ફોટો પાડવા ઉભા હતા. મસ્ત જગ્યા છે આ. નાઈસ. હવે જઈએ થોડીક વારમાં આગળ. ભાઈ મસ્ત ફ્લેગ દેખાઈ રહ્યો છે આ સામે જ. આપણે ડેસ્ટિનેશન આવી ગઈ છે. 2 મિનિટ છે હવે પહોંચવા. 2 મિનિટ લાગશે અમને. બહુ મસ્ત દેખાય છે ભાઈ. પ્રાઉડ મસ્ત. નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિન્ડ બ્લાસ્ટ બહુ બધો છે, પણ બહુ જ વિન્ડ બ્લાસ્ટ છે. તો ભાઈ પાર્કિંગમાં જઈ રહ્યા છીએ અમે. કાર પાર્કિંગ. ઓહો, કાર પાર્કિંગ 2. બાઇકનું એકદમ આગળ લાગે છે. તો દરવાજાની જોડે જ રાખીશું એટલે વાંધો ના આવે, તૈયારી મળી જાય. બસ લો, આપણે આ લોકોની જોડે જ મૂકી દઈએ, વાંધો નહીં. પહોંચી ગયા ભાઈ. બાઇક આપણું અહીંયા પાર્ક કર્યું છે. ખાસી બધી બાઇક પડી છે અહીંયા. સો વિલ ગો ટુ ધ પ્લેસીસ નાવ. અંદર જોઈએ હવે અને ઇવેન્ટ જે બી છે આજની એ બધી એક્સપ્લોર કરીએ. વી ડોન્ટ નો મચ અબાઉટ ધીસ એરિયા, સો મજા કરીએ. બાઇક ત્યાં પાર્ક કરેલી છે અમે આ બાજુથી. અને અહીંયા આગળ જ ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી ટિકિટ લેવાની તમારે અને અહીંયા સ્કેન કરાવવાની. અમે ગઈકાલે ઓનલાઈન લઈ લીધી હતી ટિકિટ, સો વી ડોન્ટ હેવ ટુ ગેટ ઇટ રાઈટ નાઉ. ફોનમાં જ સો ફોનમાંથી જ જોઈ લઈશું. આ બ્લેક બહુ આવે. તો અત્યારે અમે અહીંયા ઓનલાઈન ટિકિટ લીધી હોય છે ને એમને શું કરવાનું છે કે એક કાઉન્ટર 4 એવું કંઈક નામ છે એનું. હા, ટિકિટ કાઉન્ટર 4. ત્યાં તમારી ટિકિટ બતાવવાની, કેટલા લોકો છે એ તમને આવો બેલ્ટ આપશે. આવો વર્ડ તો એવો બેલ્ટ આપશે. એ બેલ્ટ લઈને પાછું તમારે લાઈનમાં લાગી જવાનું છે અને સોર્ટેડ છે. બતાવું જેમ જેમ આગળ જઈએ એમ બતાવું તમને શું સીન છે. એન્ટ્રી લઈ લીધી છે આપણે. અહીંયા ત્યાં ચેકિંગ કરે તમારું. તમારી પાસે બેગ હોય તો બેગનું ચેક કરે. આ બેલ્ટ આપણે લગાવી દીધો છે અહીંયા. અરે યાર, એ જો બેલ્ટ લગાવી દીધો છે અને અહીંયા ગાઈડ બોર્ડ આપ્યું છે. આ ગાઈડ બોર્ડ વાંચીને આપણે જવાનું છે. આઈ નો, બટ પરેડ અરીના ધીસ સાઈડ, એવરીથિંગ ઇઝ ધીસ સાઈડ, સો વિલ ગો ધીસ સાઈડ. અહીંયા ફૂડ કોર્ટ છે. એન્ટ્રન્સથી આવતા જ ફૂડ કોર્ટ છે. દેટ ઇઝ ધ ટ્રાયકલર. ભાઈ એકદમ સરસ મસ્ત અપડેટ આપ્યા છે ભાઈએ. અહીંયાના સિક્યુરિટી હતા એમણે અપડેટ આપી. સીમા દર્શન ચાલુ થઈ ગયું છે. આજના દિવસથી જ ચાલુ થયું છે. સો વી આર રીલી લકી કે જવા મળશે. બટ ધ કન્ડિશન ઇઝ વી કેન નોટ ટેક આર બાઇક દેટ. વ્હીકલ બે લોકો પ્રોવાઈડ કરશે, વ્હીકલમાં જવાનું રહેશે. એન્ડ હી વોઝ ઓલ્સો એક્સાઇટેડ, રીલી એક્સાઇટેડ કે 10 મહિના પછી આજે ચાલુ થયું છે. એન્ડ વી આર હેપી ઓલ્સો. અત્યારે અમે એક ઓડિટોરિયમ ટાઈપ લાઈક અહીંયા એક્ટિવિટી એરિયા ટાઈપનો એરિયા છે આ. તો એ જગ્યાએ પહોંચ્યા છીએ અમે. અહીંયા પવેલિયન બનાવેલું છે. ધીસ ઇઝ ધ એક્ટિવિટી એરિયા વેર દે વિલ પરફોર્મ. દેર ઇઝ અ પરફોર્મન્સ ટુડે. અહીંયા ખાસી બધી એક્ટિવિટીઝ છે. અહીંયા બી કાળું આવે છે યાર, પડછાયાના લીધે આવે છે. ધીસ વે ઇઝ બેટર. તો અહીંયા આજે પરફોર્મન્સ છે ખાસી બધી. અરવિંદ વેગડાની પરફોર્મન્સ છે અને લુક એટ ધીસ કિડ્સ. આ લોકો પણ
ફરવા આવ્યા છે યા ફિર પિકનિક છે એમની. અને હા દેર ઇઝ અ પરફોર્મન્સ, તો પરફોર્મન્સ પણ છે અને બાઇક રેલી પણ છે. તો ખાસી બધી એક્ટિવિટીઝ છે આજે. અત્યારે કેટલા વાગે છે? 10:30 થાય છે અત્યારે તો હજુ. સો દેર ઇઝ સ્ટીલ ટાઈમ મે બી. અને 12:30 વાગે પેલું બોર્ડર પર લઈ જશે એવું કીધું છે. સો ફિંગર ક્રોસ્ડ, ઇફ જવા મળે તો ઇટ વિલ બી વર્થ ઇટ. હા, અમે અત્યારે છીએ મ્યુઝિયમમાં અને અહીંયા આવું બધું ચાલે છે. લાઈક બધું બતાવે છે ગુજરાત રિલેટેડ. અને લાઈક ઇટ્સ અ પ્રેઝન્ટેશન છે કે ગુજરાત કેવું છે અને કચ્છનું છે બધું, એક્ટિવિટીઝ છે બધી. તો ઇટ્સ જસ્ટ મસ્ત છે. એ મેપ છે, અહીંયા ફોકસ ચાલે છે અને ફૂલ્લી એસીવાળો ડોમ છે આ. લાઈક એસીવાળું બિલ્ડિંગ છે તો ઠંડુ છે થોડું બટ હ્યુમિડિટી બહુ છે તો બહુ ગરમી લાગી રહી છે. એન્ડ ધીસ ઇઝ આ બાર વોક. હા, આ રાજસ્થાનના ડેઝર્ટને રિલેટેડ થીમ બનાવેલી છે. લાઈક મેનિક્વિન મૂકેલું છે, ફૂલ્લી આર્મી ડ્રેસ્ડ અપ. આ છે પંજાબ કી હરિયાલી. લાઈક દરેક રાજ્યના થીમ બેઝડ પર બનાવેલું છે. એન્ડ દેર ઇઝ અનધર થિંગ. મસ્ત છે જો. ધીસ ઇઝ આખો મેપ બનાવેલું છે નડાબેટનો. વી આર હિયર રાઇટ નાઉ એન્ડ દેટ્સ ધી બોર્ડર. નાઇસ. છકડો મૂકેલો એ છકડો એઝ અ ગ્રેટ પાર્ટ ઇન ઇન્ડિયા. There is flamingo and there is nilgai also, black buck also. આવડી થીમ કાશ્મીર કે બર્ફીલે પર બેઝ છે. આવડું છે ડેન્સ ફોરેસ્ટ ઓફ ધી નોર્થ ઇસ્ટ. વાવ. અહીંયા છે ગેલેરી 3 BSF એન્ડ ધેર ફાયર આર્મ્સ. અહીંયા આપણને જોવા મળશે કે કેવા ફાયર આર્મ્સ છે. આ બધા હાયરાર્કી રેન્ક્સ છે, કોન્સ્ટેબલથી લઈને છે ડિરેક્ટર જનરલ સુધી. યુ કેન પોઝ એન્ડ વોચ ઇટ. અહીંયા હવે ગરમી લાગે છે. This is light machine gun, this is machine gun, that's AK-47, that's a rifle. તો ભાઈ આપણે ઓર્ડર કર્યું છે છોલે ભટુરે અને પાઉંભાજી. એના માટે ત્યાં પાછળ ત્યાં દેખાય છે ત્યાંથી ટોકન લેવાનું છે ને ત્યાંથી પાઉંભાજી લેવાનું છે. લાઈક અહીંયાથી ટોકન લો, ત્યાંથી તમને જમવાનું મળશે. તો ખાઈ લઈએ પછી વાત કરીએ આગળ. છોલે ભટુરે વોઝ વેરી નાઇસ. મજા આવી ગઈ અમને. છોલે ભટુરેના 150 રૂપીસ થયા, પાઉંભાજીના 150 રૂપીસ થયા અને સેવ ખમણીના 30 રૂપીસ થયા. હવે અમારે બસમાં જવાનું છે બોર્ડર ઉપર. એના માટે લાઇનમાં ઊભું રહેવાનું છે અમારે. સો વિલ સી યુ ડિરેક્ટલી ઇન બસ આઈ ગેસ. ત્યાં છે લાઈન, એ લાઈનમાં ઊભા રહીશું એટલે બસ આવશે, બસમાં બેસી જવાનું અને બસ અમને લઈ જશે બોર્ડર ઉપર. અહીંયા લાઈન લાગેલી છે, આ લાઈનમાં અમારે ઊભું રહી જવાનું છે, પછી ધીમે ધીમે વારો આવશે. 11:30 થઈ છે, 11:30 વાગે છે. they'll join. બહુ લાંબી ક્યુ છે, બહુ લાંબી લાઈન છે. અમને લાગે છે 1-2 કલાક ઊભું રહેવામાં જ નીકળી જશે. બટ ઇફ વી હેવ ટુ ગો દેર ઇઝ નો અધર ઓપ્શન, વી હેવ ટુ ગો બાય બસ. એવું કીધું કે બસ જાય છે અને જો કે બસમાં બહુ જ લાંબી લાઈન છે તો અમે ઊભા રહીને આવ્યા. તો હવે અમે અહીંયા એક મંદિર છે નડેશ્વરી માતાજીનું, ત્યાં જઈશું, ત્યાં ચેક કરીશું મંદિર અને પછી ઘરે પાછા. મસ્ત મજા આવી યાર નડાબેટ આવીને. ઇટ વોઝ અ ગુડ ફિલિંગ. કેમ કે જો જવામાં 1 કલાક થાત, અરે અડધો કલાક, અત્યારે 12:30 થાય છે બરાબર. આપણે ત્યાં 1 વાગે પહોંચત, થોડુંક ફરતા કલાક જેવું તો 2 વાગી જાત. રિટર્ન આવવામાં બસ પછી કેટલા વાગે લેવા આવે એ ખબર નહીં. આપણે અંધારું થાય પહેલાં મહેસાણા સુધી પહોંચી જઈએ તો સારું ને એમ. ફોન કરે ભાઈ ઘરે. આ મંદિર અને
એની બાજુમાં આવું મસ્ત બનાવ્યું છે આ લોકોએ નીકળી આવ્યા કે Like, બહુ મોડું થઈ જાય કેમ કે શિવજીની મૂર્તિ છે આજુબાજુ એમાંથી મસ્ત વોટરફોલ કરી રહ્યો છે મસ્ત છે અને ત્યાં આ મંદિર છે ત્યાંથી એન્ટ્રન્સ છે પાછું મોટું મંદિર છે અને પબ્લિક પણ છે આજે સો નાઇસ ચો કેવું લાગે કોને ફોન કર્યો ઘરે જયાબેનને ફોન કર્યો સમટાઈમ્સ બહુ વધારે પડતું જ અટેન્શન મળી જાય છે અમને બટ ઇટ્સ રિયલી નાઇસ પીપલ આર સો જેન્યુઅન મસ્ત છે અમને એક જગ્યાએ સજેસ્ટ કરી છે જોઈ લઈએ જવાતું હશે તો અમે ડેફિનેટલી જતા આવીએ ઘરે જવા માટે પ્રસ્થાન કરી લીધું છે આપણે હવે અહીંયા અત્યારે 225 કિલોમીટર છે અહીંયાથી આપણું ઘર ને આમાં 5 વાગે બતાવે છે બટ આપણે તો બ્રેક લેતા લેતા જઈશું એટલે ટાઈમ તો લાગશે મને લાગે ત્યાં સુધી 7-8 વાગ્યા સુધી પહોંચી રહીશું ઘરે તો પેલા ભાઈએ જગ્યા સજેસ્ટ કરી હતી અમને બટ એમાં 1 કલાક ઓર વધી જતો હતો મીન્સ કે અમને રાત્રે 9-10 વાગે જતાં ઘરે પહોંચતા સો દેટ વોઝ બી વેરી લેટ ફોર અસ અમે આ બાજુથી આવ્યા આ જે રોડ છે ને આ બાજુ એ રોડથી આવ્યા અમે આ રોડ જાય છે ચાંદખેડા લાઈક અમે અત્યારે છીએ હારીજમાં અને એક કોફી પીવા ઉભા છીએ અત્યારે વાગે છે 3:35 થાય છે બીજો દેખાતું બી નથી એ 3:36 3:30 જેવું થાય છે મસ્ત બાઇક ચાલી રહ્યું છે અને ગજબ ઊંઘ આવતી હતી એટલે જે પહેલું દેખાયું ત્યાં ઊભા રહી ગયા કોફી મંગાવી છે કોફીની રાહ છે હવે અને 5:30-6 સુધી ઘરે પહોંચી જવાનો વિચાર છે કોફી આવી ગયું છે આપણું આવી રહ્યું આવી જ ગરમ બહુ છે ને પીધી ખરાબ બટ ઇટ્સ વેરી ટ્રેડિશનલ રકાબી અને કપમાં આવી જશો બાઇક પડ્યું હોય આપણું એ નજીકમાં જ બેઠા છીએ અમે થાક નહીં લાગ્યો બસ ઊંઘ આવે તેથી ગજબ હવે કોફી પીએ સરસ છે ડિસન્ટ નહીં થયો હજુ ફરીથી રોડ ઉપર 4 વાગ્યા છે અને આજનું ટોટલ આપણું થઈ ગયું છે 340 કિલોમીટર ટોટલ અને હજુ બીજા 120 જેવું બાકી છે એટલે ઓલમોસ્ટ 450 જેવું ફરી જશે આજે આપણું બાઇક મજા આવી રહી છે ચલાવવામાં કોફી સારી હતી ડિસન્ટ હતી સો ફિલિંગ ફ્રેશ નાવ હવે મને લાગે ડાયરેક્ટ ઘરે જ ઊભા રહીશું એટલે વાંધો નહીં આવે હવે બોલો ભાઈ તમને જ મેસેજ કર્યો તો તમારું ઇન્સ્ટા જોઈને અરે યાર મેં કીધું એક ના લેતા લીધો અત્યારે અમે ગેસ આ બર્ગર જોઈને શું લાગે બર્ગરની કિંગ પર બેઠા છીએ આ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવે છે શંકુશ વોટર પાર્ક છે ને બસ એ જગ્યા પર છે આ તો બસ અમે ત્યાં બેઠા છીએ મેડમ ઓર્ડર કરી રહ્યા છે શું ઓર્ડર કરો છો તમે હા ઓર્ડર કરી રહ્યા છે મેડમ ડીલ છે એટલે લાઈક અમારો વિચાર તો નહોતો કે કંઈ ઓર્ડર કરીએ ખાલી બેસીએ થોડી વાર પછી નીકળી જઈએ બટ વી સો ધીસ ઓફર એન્ડ વી આર ગોઈંગ ફોર ઇટ કે કોફી છે અને બર્ગર મળે છે તો વિલ હેવ દેટ બસ 50 કિલોમીટર વાગી છે ચાંદખેડા માટે અને શી વોઝ રિયલી ટાયર્ડ આઈ એમ ગુડ મને કંઈ વાંધો નથી શી ઇઝ બિટ ટાયર્ડ તો અમે કીધું ચલો બ્રેક લઈ લો તો બ્રેક લીધો એન્ડ વી મેટ સો મેની પીપલ હુ આર વેવિંગ એટ અસ થોડાક વિડીયોઝ છે એ લોકોના સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર અપ્રિશિએટિંગ અસ કોફી આવી ગયું છે આપણું મેડમ બર્ગર ખાશે હે ને લાઈક મને એટલી ભૂખ નહીં લાગી એટલે હું તો કોફી પી લઈશ એન્ડ ઇટ્સ અ કોલ્ડ કોફી આઈ લાઈક કોફી ધો દેટ્સ વાય લેટ મી ટ્રાય નાઇસ ઇટ્સ રિયલી નાઇસ મજા આવી ભાઈ ગજબ કાળા વાદળ છે આ બાજુ ભાઈ એવું જ લાગે
લાઈક બહુ કાળા વાદળ છે પેલી બાજુ, તો અમે રેનકોટ પહેરી રહ્યા છે. આગળ મારો છે, નાનો છે, વાળ બી પકડી ગયા છે, બટ રેનકોટ પહેરી લઈએ. હો માઇકનું કનેક્શન જતું રહ્યું હતું યાર. પાછું આવી ગયું છે. આપણે રેનકોટ પહેરી છે, અહીંયા રેન ગિયર ચડાવી દીધું છે ટેન્ક બેગ પર, એટલે ઓલ સોર્ટેડ છે. ને આપણું ડેસ્ટિનેશન હવે કંઈક 42 કિલોમીટર છે ભાઈ. કલાકમાં પહોંચી જઈશું ઘરે. પણ વરસાદ ચડાવ્યો છે જબરજસ્ત, વાદળા કાળા થયા છે એટલે આપણે રેડી થઈ ગયા હતા. રેનકોટ પહેરી લીધો છે, રેડી છીએ આપણે. છીએ મીન્સ અડાલ જ પહોંચી ગયા છીએ. અહીંયાથી બસ ઘર 8 કિલોમીટર છે, એટલે 10 મિનિટ, હાર્ડલી 10 મિનિટ જેવું થશે આપણને. કલોલથી લઈને, કલોલ બી નહીં, છત્રાલથી લઈને અહીંયા સુધી આવવામાં બૂમ પડી ગઈ. ગજબ ટ્રાફિક. એક તો રોડ એટલા ખરાબ, એમાં બી ગાય વચ્ચોવચ ફરે, એટલે બહુ જ તકલીફ પડી આવતા કંટાળી જવાય ટૂંકમાં એમ. બાકી છેકથી સવારે ગયા ત્યારે ખાલી હતું એટલે સારું હતું. આવતા ખાલી આ કલોલમાં તકલીફ પડી. કલોલવાળી છત્રાલથી કલોલ અને કલોલથી અહીંયા લાઈક ટ્રાફિક નથી, બસ રોડ ખરાબ છે ને એટલા માટે. હેલો ગાઈસ, વેલકમ ટુ ચાંદગેડા. પહોંચવા આવ્યા છીએ ઘરે. એટલે આગળ ટ્રાફિક આવશે ને હવે. તો ભાઈ ઘરે આવ્યા હતા ગઈકાલે, પછી આવીને ફટાક દઈને સૂઈ ગયા. ગજબ થાક લાગ્યો હતો. એન્ડ જો તમને અહીંયા સુધી બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ. આગળ બહુ બ્લોગ્સ આવતા રહેશે. થેન્ક યુ.